સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવીમાં જમાડી જો અટાણે છે ને હવા દહક થઈ ગયા નહીં રોટલીઓ તો તમને દેવાઈ ગયું આ બાજુ આવીએ એટલે જઈ લે દેવાઈ ગયું હવે રોટલી અટાણે દેવાય તુલસી હે તુલસી હવે છે ને અટાણે મારે ને મમ્મીને જવાનું છે અહીં ગામમાં આંગણવાડીએ જવાનું છે મમતા કાર્ડ કઢાવવા આજ મહિનાનો પેલો અમારે હોય પહેલાં બુધવારે હોય પણ કાલે રજા છે ને ત્યાં સવારે નર્સનો ફોન આવ્યો હતો કે આજે કે મંગળવારે કે આવી જાજો આવતીકાલે કે રજા છે નક મહિનાને પહેલાં બુધવારે હોય ચેકઅપ કરાવવા જવાનું તો આજ જવાનું છે આજ પહેલું ચેકઅપ છે તનુરનું ઇન્જેક્શન દે છે ને મમતા કાર્ડ કાઢી દે છે વજન માપશે સુગર ચેક કરશે એવું બધું કરાવવા જવાનું છે તે હવે કામ ઝટઝટ વરેથી કરી લીધું હવે એક લુગડા બાકી રહી ગયા ધોવાના નાહી લીધું એક લુગડા ધોવાનું બાકી છે ને રાંધવાનું બાકી છે તે હવે ઝટ જઈએ ને તો ઝટ પાછી આવીએ એટલે પછી આવીને રાંધવાનું છે પછી લુગડાને ધોવા છે તો આગળ જઈએ પપ્પાને ફોન કરતો એ સીવન લઈને નીકળી ગયા કહેતા ગયા કે તમારે જવું હોય ને નીકળવા ટાણે મને ફોન કરજો તે હું આવીશ એ આગળ ઘેર રહે ને અમે જાઉં પછી અમે આવીશું કરી દઉં ને પપ્પાને ફોન હાલો કરતો તે મમ્મી કહીશ કાલો ફોન કરી દે તો અમે આવીશું પછી પાછા આવી સીવન તેડવા જાય પાછું ભાવેશભાઈ નથી ઘેર નકર તો ન વાંધો હવે એકાદું તો ઘેર રહેવું જોઈએ ત્યાં હવે જાય આજે મસ્ત અમારે બટેટા નાસ્તો કરી લીધો કાલે છે ને જે મેળે નથી હાંજ સુધી એવું સુધી ત્યાં સુધી ઉલેસ વાલેસ થતું ઉલટી જેવું પછી રખોડામાં જાઉં ને તોય છે ને આમ એક જ થતા હતા પછી હાંજે છે ને કંઈ ખાવાનું નતું બાકી સીવન કીધું મેં કીધું દાદી રોટલી બનાવીને ગરમ ગરમ રોટલી મને લઈ આવતી હતી એ સીવન મોકલી હતી લેવા હોય છે ને બે રોટલી મને ઘરમાં લઈ આવતી હતી એ ખાઈ લીધું મમ્મી ગોળાઈ દીધો તો ફેરો ગોળ ને કાંઈ ઘી ને જામતું નથી મન હોય તો ખવાય ને ભાવે ને ન મન હોય તો ન ભાવે તે હવે એવું છે તે આજ સવારનું રેડી છે આજ સવાર પૌવા બટેટા બનાવ્યા આદુવાળો ચા બનાવ્યો ચા તો થોડોક પીવું ને કંઈ બતાય કે આદુ ગરમ હોય પણ એમ કહે કે ચામાં નાખ્યા પછી ટાટું હોય કે આદુ ગરમ હોય અમુક કંઈક ગરમ હોય અમુક કંઈક ટાટું હોય પણ આપણે ક્યાં ડેલી નાખીને એટલો ચા પીવો હોય ઘૂંટડો ભરવો હોય ચા તો વાંધો હાલો પપ્પાને ફોન કરતો મમ્મી છે ને વાટ જોવે થઈ ગયા ને રેડી હા તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવારના મમ્મીને મારા ફેરા થકા કામ હા આજ તો કપો તો ખાવું પડે એમાં તો ન આવે પાઈ ગામમાં જ છે હા ગામમાં જ છે નજીક હશે એટલે વાંધો નહીં પછી ધક્કા થાય વાહ મરી રહું હા વાં પોરબંદર લેડી હોસ્પિટલ છે ને ત્યાં મરી રહીએ એમાં પહેલી વાર જ પછી વાર ન લાગે પહેલી વાર આખો દી પડશે એટલે એ તો આવતા અઠવાડિયામાં જવાનું થાય પહેલાં તો અહીં આપણે જઈ આવીએ પછી કહે કે આમ તો જો કે આપણે એકવાર બધા થોડા કરી લીધા એટલે ખબર હોય હવે ઓલું ના લાગે એટલે આવતા અઠવાડિયામાં જવાનું થાય અટાણે ત્યાં જાઉં ત્યાં આગળ અડધી પોણી કલાકમાં તો આવતા પછી વારા હોય તો વારે લાગી જાય ન વારા હોય તો ન વાર લાગે ત્યાં જઈએ ગયા વખતે તો છે ને શિવ વખતે તો કરણ હજી નોકરીએ નહોતા ચડ્યા એટલે કરણમાં પોરબંદર લેડી હોસ્પિટલે ધક્કા મારા ફેરા દર વખતે ખાતા અહીંથી સવારમાં હજી દી ન ઉઈ ગઈ તો આમ નીકળી જાય દી ઉગે ને તો હોસ્પિટલે પૂગી જાય એવા ટાણામાં આમ નીકળી જતા ખબર ને મહિને હોય અહીંયા બતાવવા જવાનું એટલે જોઈએ હવે આ વખતે તો પહેલી વાર તો આવતા અઠવાડિયામાં જાઉં તો અહીંયા વાર લાગશે તો 12 વાગ્યા ને અમે છે ને જો મમ્મી આપણે કેટલા વાગે આવ્યા 11 થઈ ગયા કલાક જેવું થઈ ગયું અમારે ગયું ને આવ્યું ત્યાં થોડાક વારા હતા ને એટલે વાર લાગી ગઈ તો જો મમતા કાર્ડ છે ને કઢાવી આવ્યા આ વખતે છે ને જો બદલી ગયા આ મમતા કાર્ડ નાના આવી ગયા અમારે સીવાની વખતે છે ને જો આ હતા આમાંથી મારે છે ને ફોટો મોકલવાનો હતો ને તે લીધું આગળ આવી ને આ ગોળી છે ને એ 20 દિવસની આપી આ સીવું વખતે છે ને 2 ગોળી હતી લોહીના ટકાની હતી ને એક બીજી હતી
એટલે આ વખતે એને કીધું કે આ 20 દિવસ સુધી કે સવારે સવારે એક પીવાની કે બાળકના વિકાસ માટે છે, પછી કે 3 મહિના પૂરા થઈ જાય ને પછી કે આગળ બીજી 2 ગોળી આવશે. આ વખતે મમતા કાર્ડ કેટલું મમ્મી જુદું થઈ ગયું, કા નાનું થઈ ગયું. તો પછી આવતા આવતા ઓલું લેતા આવ્યા હતા પાટા ગાંઠિયા. ચાકડી નાસ્તો કર્યો ને મમ્મી આવીને પછી સીધું શાક હાથમાં લીધું, દૂધીને શાક વખારીશ. ને પપ્પા ગયા પછી સીવુંને અમે આવ્યા ને એ પછી નાસ્તો કરીને સીવુંને તેડવા ગયા હતી. હવે આકડી ઘડીક વાર પછી તેડીને આવશે ને ભાઈ એવું છે. બાકી બધું અહીંયા આમાં લખ્યું ને કરણનું નામ ને હહરાનું નામ ને બધું મોબાઈલ નંબર ને આપણું સરનામું ને મમ્મીને ઘરનું સરનામું ને હવે બધું વધતું જાય છે. તો બધું લખ્યું ને સુગર માપ્યું ને મારી ઊંચાઈ માપી ને વજન માપ્યું ને એક ધનુરનું ઇન્જેક્શન દીધું ને અહીં દીધું હાથમાં. એ કે બરફ કહીશજો એ કે ન કરી કે હાથ ભારી લાગશે. મારા જેવાને કંઈ વહેમું નહીં લાગે નહીં મમ્મી. એટલે છે ને અટાણ કઈ ખબર નહીં પડે છે ને રોંઢે જોજો રોંઢે ભારી થઈ જાય એટલે હમણાં નહીં પણ 3-4 વાગે છે ને બરફ કહી લે હાથ ભારી થઈ જાય. એને કીધું એ પ્રમાણે બરફ તો કહી લે. એ જો મોરલો બોયલો હવે 12 વાગ્યાનું હવે આકડી આવશે સીવું તેડી. બધું એ કંઈ વાંધો નથી મેળે છે ખાવાનું. એ કે લીલા શાકભાજી ફળ ને એવું ખાવાનું રાખજો. એ તો જો કે ગયા સીવ વખતે નતો વાંધો આવ્યો, બધું ખાવામાં ધ્યાન રાખ્યું એટલે તો ખાવામાં ધ્યાન રાખજો એટલે ન વાંધો આવે શેઠ સુધી. કેમ છો? મજામાં. મમ્મી વિશેષ વયા ગઈ. હા હું દાદી બે ગયા હતા. હા તો શું લઈ આવ્યા? તારા હાટું શું લાવ્યા? તારા હાટું લાવ્યા પાટા ગાંઠિયા. ને ઈ ફેવી છે. પાટા ગાંઠિયા તારા ફેવી છે. ફેવરિટ છે. હા. તો ભાઈ સેવું છે ને સ્કૂલેથી જો આવી ગઈ ને હું દાદી બે ઇન્જેક્શન મારવા ગયા હતા ને મને હુયો માર્યો મોટો સુયો માર્યો. મેં જી ખાધી. હે જેલી ખાધી? કેની આપી હતી? મેડમ હા. મેડમે આપી હતી. હા. તો પાટા ગાંઠિયા ખાવ ને તો અહીં લેતી આવ. હા. હા એ સુવા કઈ જા? ભાઈ બને કરવી પડે. હા. એ આવી ગયા શિવન નાસ્તો હાલે. બા. મરચું હાલશે તમારે? મરચું હાલશે? મરચું લે હું તો ન લે. મેં કીધું શિવન તીખું લાગશે. ચટણી હાલશે મેં કીધું. તારા ફેવરેટ કા હું કીધું પોછો બોલા. 3:05 વાગ્યા ને હાલ શિવું છે ને એ આ છે ને હાંજે દાદી અહીં હોય ને શિવું વાં હોય એના બદલે અટાણે શિવું અહીં છે ને ઢીંગી વાંસે ને દાદી વાંસે. એ હાંજે દાદીને વાર હોય ને તો હાંજે તો એ બરકા બરે કેમ બરકે ખાવાય ન દે. રોટલી કરતા હોય તો કે હાલો હાલો પકાણ ઉપડે એટલે પછી પૂરું ને તમે એટલે તમે જ. હા બીજું કોઈ નહીં. હાંજે તો તમે એટલે તમે જ. આજ સવારે તમે ફરી વાર તો તઈ ખબર છે. હા ઈ જણે અડધી પોણી કલાક બેહાડી કે મારે ઈ શકું એકલી ન હોઈશ તે એકલી નહીં ઓલ મીંદડું વાંચ છે ને જો ની રાતે હા હું તું જો પારોટ માથે હું તું નકર તો વાહે 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 ઢીંગીનું ઉર આવે તેની હિસકાવે રમાડે કા. હા અટાણે ઢીંગીનો વારો કા. તો એ આકડી છે ને મેં કેળા ભાવેશભાઈ મગાવ્યા. આજ છે ને મમ્મી ને પપ્પા રાણા થોડુંક કામ હતું જવાના હતા. પપ્પા માર ભેરું મમ્મીને આવવાનું હતું ને તે કે અમારું કામ કાલ પતાવી આવીશું. તો નકર તો તમે જાત ને તો તમારે યાર કેળાને સફરજન મગાવી લેત. પણ હવે પપ્પાને એને જવાનું ના થયું એટલે ભાવેશભાઈને કીધું કે 1/2 કિલો અટાણ લેતા આવજો ને કેળા હું કહો તો કાલ તો પછી મમ્મીને ચાહે લેતા આવશે. તો આ છે ને શિવું કહે એ કે મમ્મી મારું એ કે ગળું ખરાબ છે કે હું કહું તને દવાઈ હું કહું એને એમ કે મને નહીં દે તરત જ એમ કે યો હે શિવ તું કેમ કે તો હે કે તો હું લીંબુ પાણી પીવું તો એમ કે મમ્મી કે મારું ગળું ખરાબ છે.
તેથી એકવાર કરોણા હતા ને તો અહીં અમને મા દીકરીને બેયને હારે ઉલટી થઈ હતી. તી આને તે દીનું આવડી ગયું. મેં પછી ચોકલેટ મોંમાં રાખી તો મને કે મારું ઈ ગળું ખરાબ છે જે નહીં કે થાય ને એટલે ઈ ખરાબ થઈ જાય કે તો હવે ગમે હું કંઈક જુદું જુદું આ ખાતી હોય ને તે એમ કહે મમ્મી કે મારું ઈ ગળું ખરાબ છે ઈ કે તારી જેમ જ છે. ત્યાં સીવું છે ને એના ખેલા જોયા જેવાય અટાણા હું જી મમ્મીને કહું ને કે મને આમ થાય એટલે પોતે વાહા લગણ ઉપડે સાંભળતી જ મને તો ઈ જ જોઈને છે ને અહણ આવે. તો પછી આગળ લીંબુ પાણી પીધું ને બરફ કહી લીધો. આજ જરીક ભારી થઈ ગયો તો પર નથી બહુ વાંધો આવે. બરફ કહી લીધો આકડીને. અમારે છે ને નવું કામ અટાણે ઉપાડ્યું. હવે માંડવીનું કામ આજથી છે ને પાછું ઉપાડ્યું. કે મમ્મી? હા એ ભર્યા ખોલે તો હુકાય ને એમને એમ તો દાબો હોય દાબો એ હુકાય નહીં અંદર ઓલા જરાક પકતા પકતા કરી નાખે તો હવા ખાઈ જાય ને ઠાવકા હુકાઈ જાય તો નીકળી જાય. વાતાવરણ હરખું થયું. હા હવે તો વાંધો નહીં આવે ભગવાનને કરી તો હવે તો ભગવાને કહે ને કે ના ના હા હવે ભગવાને કહે ને કે આ ખાલી થાય તો આ બીજું આગળ કંઈક કરે. હા એને મજૂરી વધી જાય. એને હજી માંડવી ક્યાં પૂછશે જો ઈ વાં ખોલે છે તો મજૂરી વધી જાય. એ વાં પૂગ્યા 4 જણા આવ્યા છે. ઉપરથી ખોલતા આવે સાથી. ઓલી વંડીએથી આમથી ખોલતા આવે છે. ક્યાંય નથી જાતી પપ્પા, અહીંયા જ છે. આકડી આવશે કાકા, આપણી કાકા આવશે. ના રે ના, ખાલી અહીંથી જાઉં. આ ઓલી વંડી છે ને ખૂણો, ત્યાંથી છે ને ચાલુ કર્યા છો આમથી ખોલવાના ઉપરથી. આમ સીધે સીધા ખોલતા આવે છે. આ ઢગલા આડા આવી જાય ને એટલે દેખાય નહીં. ટૂંકમાં ન્યા ન્યા જ ખોલે છે. શિવાની, તને બપોરે આજ નીંદર ના આવી? હે કા ન આવી નીંદર? ઈ તો કે હે કા નીંદર ના આવી? તું હુતી નહીં પણ હું કરવા ન હુતી તો કે એ તું મન પડે એમ ક્યાં જવાબ દે હવે. હા સીવું છે ને મન પડે એમ જવાબ દે છે. ક્યાં અહીંયા જવાનું છે? હજી તો વાર છે. તો હવે હું સીવું છે ને જઈએ છે ભૂમિને ઘેર. અમારે ભાવેશભાઈ આગળ આવે ને પછી શોર્ટ વિડીયો ઉતારીએ, પછી જવાનું ટાણું ન રહી, દી હાથમી જાય ને જાઉં 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 કેટલા દી કરીએ ને તો અહીંયા જવાનું મેળા. અને કહું હાલ જીરીક વાર હું કહું આડે આમ વયા જાય ખેતરમાંથી. તે ભૂમિને ઘેર આટો મારી ને પછી પાછા આવીશું તો એ ખોડિયારમાં જય કરી મંદિરે ને પછી આવતા રહેશું. કાકા આવીને ફ્રેશ થઈ જાય પછી થોડુંક બટક કટક કરી લઈ તાતા હું આપણે આમ ચક્કર મારી આવીએ પછી વિડીયો ઉતારશું. પછી હાંજ પડી જાય એટલે ટાણું ન રહી આવવાનું. ટૂંકા દઈ પાછા તો અંદરથી જો આવી કંઈક માંડવી નીકળે છે. થોડીક પીરી થોડીક કારી ને આમ નામ જો ઢેગલા આવે વિખેશ પાછા. આ એક લાઈન છે ને આખી ખોલી લીધી. હા દીકા શું કહેશે? હાથી ભાઈ છે. હે કોણ હાથી ભાઈ છે? આરતી કઈ થાય? ક્યાં? માં આવડ માય હા હાડા છો. મિનિયા તું ક્યાં અહીંયા આવ્યો? હે વાહે વાહે તું આ પાણી તો પીતી છે પછી જઈએ. આવીને છે ને જો હું આપણે શું ખાધું ઈ કે શું ખાધું? બાબા મમરા ખાધા, પછી કેળું ખાધું. ને હવે જાવું ને તો ભૂ પીતીએ જવા પોરે પીતીએ હવે ભૂ પછી જઈએ. ત્યાં અહીં ક્યાં ભીમા બાપા છે? હાલ જા પીતી. હાય હા હાલ હાલ ઊભી થા.
હાલ ઝટકા. અડધી મોટી અહીં થઈ ને પાછી તો પીલા. એને ભૂમિને માથું દુખે છે. ભૂમિ માથું દુખે ને કાલ. શાંતિબેન કે હવે રાંધવાનું ટાણું થયું ને તે કે રાંધવા માંડીએ. મેં કીધું હવે અમે ભાગી અડધી કલાકથી તો અમે બેઠ્યું હે. હાલ પીલા પછી મને દે. બાય કર પેલા ભૂમિને કે આવજો અમાર ઘરે. એટલી ઉપાધિ કરી તો હાવ ટીટી જ રે. અટાણેથી એમ કરવા માંડી ચિંતાથી. શિવો, હાલો ઝટકેર જઈએ. તો પૂરું કર. જય ખોડિયારમાં મંદિરે દર્શન કરવા આવ્યા ને આપણે કોમેન્ટ થોડાક દી પહેલાં હતી કે શિવને કહેજો કે મારા માટે પણ પ્લે કરે કે ભગવાનને પ્રાર્થના કરે કે અમારા ઘરે પણ અમારી ઓલી પણ સાંભળે કે ને અમારે પણ ઈ કે ઘરે સારું થાય નાનું બેબી આવે તો શિવ કર માતી કો ખોડિયાર માને કે જલ્દી 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 હા બાળકોની પ્રાર્થના વહેલી સાંભળી લઈ માતાજી. હા ખોડિયારમાં છે તો બાળકોની પ્રાર્થના છે ને વહેલી સાંભળી લઈ ભગવાન. તો શું આ બે હાથ જોડીને કે નથી તો એને ઘરે પણ વહેલું વહેલું નાનું નાનું બાવ દેજો. બે હાથ જોડીને કેમ હતી કે બેનને નાનું નાનું બાવ એના ઘરે જલ્દી જલ્દી દેજો. Rồi, anh không biết bạn. Rồi, nó bút.